સ્વાગત કરું છું। મિત્રો, આજે દેશનું વાતાવરણ આપણે બધા જોઈ રહ્યા છીએ। આજે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું છે એ બંધારણ અત્યારે ખતરામાં છે। એની સામેની આ લડાઈ છે। આજે લોકશાહી ખતરામાં છે। આજે દેશની અંદર જે પ્રકારે છેલ્લા 10 વર્ષથી અને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી જે પ્રકારે વાતાવરણ ઊભું થયું છે, આજે દરેકની પીડાઓ છે। આજે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે, ખેડૂતો દુખી છે, આજે યુવાનો દુખી છે, મહિલાઓનું સન્માન આજે ગુજરાતની અંદર પણ જળવાઈ નથી રહ્યું। એના માટેની આ લડાઈ છે। આજે આપણે છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતની અંદર જોઈએ છીએ કે અહીંયા બેઠેલા દરેક એક મા બાપનું સપનું હોય છે કે મારો દીકરો દીકરી ભણે, એને સરકારી નોકરી મળે। પણ આપણે છેલ્લા ઘણા વર્ષથી જોઈએ છીએ કે મા બાપ ખર્ચા કરીને દીકરા દીકરીઓને ભણાવે, ડિગ્રી લેવડાવે, પરીક્ષાઓ આપવા જાય ત્યારે પેપરો ફૂટી જાય છે। આજે નોકરીના ઠેકાણા નથી। અને આજે દેશની અંદર એક બાજુ મોદીની ગેરંટી ઘણી વાર હું સાંભળું છું કે આપણે મોદી સાહેબનો વિરોધ નહીં કરીએ। અરે સાહેબ, 2013-14 ની અંદર કોની ગેરંટીઓ હતી કે જે 2 કરોડ રોજગાર આપવાની વાત હતી? આજે ખેડૂતોની 2022માં ડબલ આવક કરવાની વાત હતી, કોની ગેરંટી હતી? આપણે ઘણું બધું જોયું છે કે વિદેશોની અંદર કાળું નાણું પડેલું છે, એને પરત લાવવાનું અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આપવાના છે। આ પણ ગેરંટી કોની હતી? આ બધી જ ગેરંટીઓ મોદી સરકારની ગેરંટી હતી, મોદી સાહેબની ગેરંટી હતી। અને ફરી ગેરંટીઓ આપવા માટે, ફરીથી દેશને ગુમરાહ કરવા માટે, ફરીથી જનતાને ગુમરાહ કરવા માટે નીકળ્યા છે। સાચી વાતને સમજવી પડશે, નહીંતર આવનારો સમય ખૂબ ખરાબ આવી રહ્યો છે। ખાસ કરીને બનાસકાંઠાની અંદર આજે એક પણ ઉદ્યોગ નથી। ઉદ્યોગ સમાન એક પણ માત્ર ડેરી છે, અને ડેરીની અંદર કયું વાતાવરણ ચાલી રહ્યું છે આપણે બધા જોઈએ છીએ। આજે બનાસકાંઠાની અંદર આજે જે લડાઈ છે એ માત્ર એક વ્યક્તિની લડાઈ છે, અને આ એક વ્યક્તિની લડાઈ, એક વ્યક્તિની તાનાશાહી સામેની આ લડાઈ છે। અને એનો જવાબ આપવા માટે બનાસની બેન જ્ઞાનીબેને હિંમત કરી છે, અને સામેથી જ્ઞાનીબેન આજે આપણી સામે આજે ફોરમ ભરવા માટે જઈ રહ્યા છે। ત્યારે આજે બનાસકાંઠામાં ઘણા સમયથી પાણીના તળ નીચે જઈ રહ્યા છે, પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી। સુજલામ સુફલામ કેનાલ હોય, ખેડૂતોએ વારંવાર લડવું પડે છે। જ્યારે કોઈ પણ ચૂંટણી આવે, વિધાનસભા હોય, પેટા ચૂંટણી હોય કે લોકસભા, ત્યાર પૂરતી ખાલી કેનાલોને ચાલુ કરવામાં આવે છે, પછી ભલે આવેદન પત્ર આપતા રહો। આજ જુઠ્ઠાણા ફેલાવનારી ભારતીય જનતા પાર્ટી સરકારને ઓળખવાનો સમય આવી ગયો છે। આવનારા સમયની અંદર જો હજી નહીં ઓળખીએ તો આપણા દીકરાનું ભવિષ્ય પણ ખતરામાં છે। અને એટલા માટે આપણા બાળકોની, આપણા પોતાના અસ્તિત્વની લડાઈ માટેની આ ચૂંટણી છે। આ ઠાકોર સમાજની ચૂંટણી નથી, આ ચૌધરી સમાજની ચૂંટણી નથી, આ બનાસકાંઠાને બચાવવા માટેની અને એક વ્યક્તિની જે તાનાશાહી છે એ તાનાશાહી સામેની આ ચૂંટણી છે। તો એટલા માટે વધારે વાત નહીં કરતા મિત્રો, આ ચૂંટણીમાં હવે આજથી બધા જ ખેલ ચાલુ થશે, દબાવવાના પ્રયત્ન થશે, ડેરીનો ભરપૂર ઉપયોગ થવાનો છે, બનાસ બેંકનો, એમના કર્મચારીઓનો પણ ઉપયોગ થવાનો છે। અને આ તબક્કે હું બનાસ ડેરીના અને બનાસ બેંકના કર્મચારીઓને ચેતવવા માંગુ છું કે તમારો જે પગાર ચૂકવાય છે એ એક વ્યક્તિ નથી ચૂકવતો, બનાસકાંઠાના હજારો પશુપાલકોની પરસેવાની કમાણીનો પગાર તમે લાવો છો। અને એટલા માટે કહું છું કે આ વખતે જો કોઈ કર્મચારી પણ જો નજરે પડશે, ચૂંટણી પંચમાં પણ એની વ્યક્તિગત ફરિયાદ દાખલ કરવામાં આવશે, ચાહે ચૌધરી સમાજનો હશે કે કોઈ પણ કર્મચારી છે, તેને છોડવામાં નહીં આવે। મિત્રો, લોકશાહી છે, લોકશાહીની અંદર દરેકને અધિકાર છે, પણ જે સંસ્થાઓ વડાઓએ બનાવી છે। અત્યારે હાલ એક વાતાવરણ બનાસકાંઠામાં ચાલી રહ્યું છે કે ગલબા કાકાનું ઋણ ચૂકવવું છે, ગલબા કાકાનું ઋણ ચૂકવવું છે। અને ગલબા કાકાના નામ ઉપર વોટ લેવા જે લોકો નીકળ્યા છે એમને મારે કહેવું છે કે પહેલા તો ગલબા કાકાના વિચારો તમારા જીવનની અંદર ઉતારો, પછી નીકળી પડો તમે વાત કરવા। કારણ કે બનાસકાંઠાની અંદર ગલબા કાકાએ તો નાનામાં નાના પશુપાલકની ચિંતા કરી હતી।
નાનામાં નાના વ્યક્તિને સાંભળ્યા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી એક વ્યક્તિની દાદાગીરી, એક વ્યક્તિની તાનાશાહીથી આજે આખું સહકાર માળખું સાહેબ ભયભીત છે. કોઈ ડેરીમાં જઈએ તો ડેરી બંધ કરવાની વાત થાય, પશુપાલકનું દૂધ બંધ કરવાની વાત થાય. તો મિત્રો આ બધા જ મુદ્દાઓને યાદ રાખવા માટેનો ચૂંટણો છે. કાલે ચૂંટણી પતી જશે, પણ આવનારા સમયમાં આપણા બાળકોનું ભવિષ્ય ખતરામાં છે, ખેડૂત પણ ખતરામાં છે. અને એના માટે મિત્રો કોઈ પણ જાસામાં આવ્યા વગર, કોઈ પણ સમાજવાદમાં આવ્યા વગર, કોઈ પણ વ્યક્તિવાદમાં આવ્યા વગર બહુમતીથી આપણે ગેનીબેનને જંગી બહુમતીથી જીતાડીએ, એના માટે નમ્ર અપીલ કરું છું મિત્રો. કારણ કે મિત્રો આ જવાબદારી આપણે સૌએ લેવી પડશે. એક એક વ્યક્તિ સુધી, એક એક ઘર સુધી આપણે ગેનીબેન બનીને વોટ લેવા માટે જવું પડશે મિત્રો. 7 તારીખે મતદાન છે અને એ દિવસે આપણે સૌએ જંગી બહુમતીથી મતદાન ગેનીબેન તરફી કરી અને બનાસની બેન ગેનીબેનને જોતાડવા માટે, જંગી બહુમતીથી જીતાડવા માટે એક ચૌધરીના દીકરા તરીકે નમ્ર અપીલ કરું છું.